નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિનું આયોજન કરાયું। વડોદરા શહેરમાં તહેવારોની હવે શરૂઆત થઈ ગઈ છે, તેવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેરમાં શાંતિ બની રહે, તમામ ધર્મના લોકો તમામ તહેવારો હળીમળીને એકસાથે ઉજવે તે હેતુથી આજ રોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા તથા એસીપી સહિત 7 પોલીસ સ્ટેશનના પીઆઈઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિનું આયોજન કરાયું, જેમાં શહેર તાજિયા કમિટીના પ્રમુખ જાહિદ બાપુ, પ્રમુખ ગુડ્ડુભાઈ તેમજ ભોલુ બાપુ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીઓ દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી અને આગેવાનો દ્વારા પણ પોલીસ ખાતાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નાની મોટી બાબતોમાં મોટા બનાવ બની જાય છે તે કાળજી લે છે અને કેવી રીતે બને છે, શા માટે બને છે, તમામ વિષયો પર તમામ બાબતો વિષય ઉપર જાણકારી આપવામાં આવી। ખાસ કરીને આવનારા તહેવાર શિવરાત્રિનો જેને લઈ ભક્તજનો પ્રસાદ રૂપે ભાંગનું સેવન કરતા હોય છે, પરંતુ અમુક લોકો દ્વારા ભાંગ સાથે નશીલા પદાર્થોનું પણ વેચાણ કરતા હોય છે, જેના કારણે લોકો નશામાં ચૂર થઈ જતા હોય છે અને નાના મોટા અકસ્માતોને શબ્દો બોલવાના કારણે વાતાવરણ પણ બગડતો હોય છે, જે વિષય આગેવાનો દ્વારા પોલીસ ખાતાને જાણકારી આપવામાં આવી, જેના ઉપર પોલીસ નજર રાખશે તેવું પોલીસના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું। આગામી 26 તારીખે મહાશિવરાત્રિનો તહેવાર છે। આ પર્વ નિમિત્તે શહેરમાં એક મોટી યાત્રા નીકળે છે અને સાથોસાથ દરેક પોલીસ સ્ટેશનમાં નાની નાની યાત્રાઓ પણ નીકળે છે અને મંદિરોમાં ખૂબ ભારે ભીડ થાય છે। લોકો પોતાના પૂજા અર્ચના કરવા માટે ભારે લોકો આવે છે, ભીડ આવે છે। રાતના 12 વાગ્યા સુધી ને મોડી રાત સુધી પણ લોકો પોતાની પૂજા કરવા માટે, દર્શન કરવા માટે જતા હોય છે, જે અનુસંધાને આજે ઝોન 4 હસ્તકના તમામ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક અહીંયા સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી છે। શાંતિ સમિતિના સભ્યો, ફ્રેન્ડ ઓફ પોલીસ બધાને સાથે રાખી અને શિવરાત્રિનો પર્વ અને જે રેલીઓ છે બધી ખૂબ સારી રીતે પૂર્ણ થાય, એમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસનો બંદોબસ્ત કેવી રીતનો રહેશે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે। સોશિયલ મીડિયા પર અમે વોચ રાખી છે, અમે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે અને આગામી દિવસોમાં જે કોઈ એન્ટી સોશિયલ તત્વો છે એની પર બી અમે નજર રાખીશું, એની પર અમે પગલાં લેવાના છીએ, એની પણ જાણકારી આપી। પેટ્રોલિંગ અને ધાબા પોઈન્ટ ચેકિંગ અને જે કંઈ અમે કરી રહ્યા છીએ એની પણ જાણકારી આપવામાં આવેલી છે અને આવતો તહેવાર ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઉજવાય એ માટે અમે અત્યારે કાર્યરત છીએ। સાહેબ, ભાંગની પણ આજે જે શાંતિ સમિતિની મિટિંગ જે સિટી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે ઝોન 4 તરફથી, એને ઝોન 4ના જે તમામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો અહીં આગળ પધારેલ છે અને પોલીસ તરફથી જે આપવામાં આવેલી છે સૂચનો, જે કે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ના ફેલાય અને કોઈપણ જાતનો તણાવ ના ઊભો થાય એની ખાસ કાળજી રાખવાની છે। આ મહાતહેવાર છે અને આ તહેવારની અંદર આ રેલીની અંદર દરેક જણ પધારવાના છે। તદુપરાંત આ રેલીનું મહત્ત્વ એટલું બધું છે કે જે મહાકુંભ ચાલી રહ્યો છે, એક મહાકુંભને કારણે પણ એક સંગઠિત પરિવારો બધા ભેગા થઈ અને આ યાત્રાની અંદર ભાગ લે અને ભાગની અંદર અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ કાળજી રાખવાની છે, એની સૂચનો આપેલી છે અને જે કંઈ સૂચનો આપી છે એનો અમલીકરણ કરવાનો છે અને શાંતિના સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો પણ એનું પાલન કરી અને દરેકની અંદર પ્રેમ ભાવના ઊભી કરી અને આ કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવાના છે। આપનો પરિચય? શૈલેષ બુદેલિયા, કારેલીબાગ પોલીસ સ્ટેશન।